નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 2 અંતર્ગત સમયનું માપન એની ઉપર થોડું ફોકસ પાડવાના છીએ. સમયનું માપન આપણને ખ્યાલ છે કે પ્રાચીન સમયમાં સૂર્યના પ્રકાશમાં પડતા પડછાયો જે છે એના માપ પરથી સમયનું અનુમાન કરવામાં આવતું હતું, અથવા તો સૂર્યની પોઝિશન ઉપરથી સમયના માપનનો અંદાજ લેવામાં આવતો હતો. આ પદ્ધતિ આપણી જૂની છે. પ્રાચીન સમયમાં સૂર્યના પ્રકાશમાં પડતા પડછાયાના માપ પરથી સમયનું અનુમાન કરવામાં આવતું. અથવા આપણે એમ પણ કહી શકીએ કે સૂર્યની જે સ્થિતિ છે એ જે રીતે બદલાય, તમને ખબર છે રાત્રિ દરમિયાન આપણે ત્યાં ઘરડા લોકો જેમ તારાઓના અલગ અલગ સ્થાન પરથી કહી દે કે આટલા વાગ્યા છે અથવા આટલા વાગ્યા હશે. રાત્રે ગમે તેટલા વાગે આપણે પૂછીએ તો રાત્રે આકાશમાં નજર દોડાવે, પછી ધીમે કરીને બોલે કે 2 થી 2:15 વાગ્યા હશે, અને તમે જુઓ એટલા જ વાગ્યા હોય. તો આ અનુમાનની મેથડ જે છે, જેને આપણે અંદાજિત માપનની રીત તરીકે ઓળખીએ છીએ. તો સૂર્ય એક સ્ટાર છે એટલે આપણે અલગ તારા તરીકે વ્યાખ્યાયિત કરતા નથી. સૂર્ય પણ સ્ટાર છે. સૂર્ય, અન્ય તારાઓ અને ચંદ્રનું સ્થાન ક્યાં છે તો એના આધારે પણ સમયનું અનુમાન કરવામાં આવતું હતું. સમયનું અનુમાન કરવામાં આવતું હતું. તો આ વાત એ સમયની થઈ. ત્યાર પછીની ઘડિયાળો તમે જોઈ હોય તો લોલકવાળી, એના પછીનો સમયગાળો જે છે. તો ત્યારબાદ સમય માપન માટે આપણે ત્યાં લોલકવાળી ઘડિયાળ આવતી, અને આપણે ખ્યાલ હશે કે એમાં સ્પ્રિંગ આવે અને ચાવી આવતી. કેટલાક દિવસો બાદ તમે જોયું હશે કે ઘડિયાળ પોતાના મુખ્ય સમય, નિયત સમયગાળા કરતાં થોડીક પાછળ પડી જતી હતી. એના કારણોની ચર્ચા આપણે આગળ કરીશું. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આપણે ત્યાં સમયગાળાના માપન કરવા માટે આજકાલ તમે જુઓ તો આપણે કેવા પ્રકારની ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે કહીએ છીએ કે ભાઈ એટોમિક ક્લોકનો આપણે ઉપયોગ કરીએ છીએ. કઈ પ્રવર્તમાન સમયમાં એટલે કે હમણાં વર્તમાનમાં આપણે એટોમિક ક્લોક અથવા સીઝિયમ ઘડિયાળ અથવા એટોમિક ક્લોકનો ઉપયોગ કરીએ છીએ. એટોમિક ક્લોકનો ઉપયોગ થાય છે. આ વસ્તુ આપણે બારીકાઈથી નોટ કરી રાખશું કે કોઈ પણ સમયગાળાના માપન માટે જેમ આપણે ઘડિયાળની જરૂર પડે છે, પણ સમયના પરમાણવીય માનાંક એ દોલનો પર આધારિત છે. પ્રશ્ન થશે તમને કે સાહેબ સમયના પરમાણવીય માનાંક એટલે શું? તો સમયનું ચોક્કસ મૂલ્ય નક્કી કરવા માટે દોલન, નંબર્સ ઓફ ઓસિલેશન, અને નંબર્સ ઓફ ઓસિલેશન એટલે કે જે દોલનની સંખ્યા છે જે એક ચોક્કસ રાશિ વડે વ્યાખ્યાયિત થાય છે. તમે બધા જાણો છો, જેને આપણે આવૃત્તિ કહીએ છીએ. અને દોલનોની સંખ્યા માટેનો જે નિયત સમય છે એ એક રાશિ તરીકે વ્યાખ્યાયિત થાય છે, આવર્તકાળ. આ કાળ એટલે આપણો સમય. અને તમે બધા જાણો છો કે આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચેનું રિલેશન વ્યસ્ત છે. વિદ્યાર્થી મિત્રો નોંધ કરી રાખશું. આવર્તકાળ બરાબર 1/આવૃત્તિ.
એટલે આપણું બેઝિકલી સૂત્ર તમને યાદ હશે, પિરિયોડિક ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ 1/f બોલે તો અહીંયા ફ્રીક્વન્સી. આ સૂત્ર બધાને યાદ છે. હવે સીઝિયમ જે ઘડિયાળ છે એની આપણે વાત કરીએ તો સીઝિયમ એટોમિક ઘડિયાળની અંદર સીઝિયમ 133 પરમાણુની સંક્રાંતિને અનુલક્ષીને આપણે વાત કરીએ કે સીઝિયમમાંથી જ્યારે ઘડિયાળનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે એમાં સીઝિયમનો કયો પરમાણુ વપરાય છે તો સીઝિયમ 133. કોઈને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ સીઝિયમ 133 શું છે? તો રિયલમાં સીઝિયમ જે છે આપણું એટમ કે જેનો એટોમિક માસ 133 છે એવા પ્રકારના સીઝિયમ પરમાણુની આપણે એમાં પસંદગી કરેલી છે. જેમ તમને ખ્યાલ હશે આપણે ભણવામાં આવી ગયું છે યુરેનિયમ 233, યુરેનિયમ 235, યુરેનિયમ 238, પણ એનો એટોમિક નંબર જે છે 92 પરમાણુ ક્રમાંક એ જ છે, પણ જુદા જુદા એના આઇસોટોપ જેને આપણે શું કહીએ છીએ સમસ્થાનિક એ જુદા જુદા હોય છે. તો હવે આમાં કેવું થાય છે તો સીઝિયમ 133 જે છે પરમાણુ એની સંક્રાંતિને ઉત્સર્જિત થતા જે વિકિરણો છે સંક્રાંતિને અનુરૂપ અથવા તો સંક્રાંતિને અનુલક્ષીને જે થતા ઉત્સર્જન અથવા તો ઉત્સર્જિત વિકિરણ એના જે પૂર્ણદોલનની જે સંખ્યા છે એ આંકડાકીય રીતે 9, 192, 631 અને 770 પૂર્ણદોલન આખી રકમ સાથે બોલવાની છે વિદ્યાર્થીઓ. આટલા જ્યારે પૂર્ણદોલનો થાય અને આટલા પૂર્ણદોલનો માટેનો જે સમયગાળો છે એ સમયગાળાને આપણે 1 સેકન્ડ તરીકે લેવામાં આવે છે. 1 સેકન્ડ તરીકે લેવામાં આવે છે. વિચાર કરો, 1 સેકન્ડની વ્યાખ્યા જ્યારે આપવામાં આવી ત્યારે તમે અહીંથી બોલી શકશો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ ને અબજ. તો ઉત્સર્જિત વિકિરણના આટલા જ્યારે પૂર્ણદોલનો થાય અને આટલા પૂર્ણદોલનો માટેનો જે સમયગાળો છે એને 1 સેકન્ડ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. જેવી રીતે આપણે કંડા ઘડિયાળ જોઈએ તો કંડા ઘડિયાળમાં તમે જોયું હશે કે અંદરના ભાગની અંદર ઘણા બધા નાના નાના ચક્રો હોય છે. આવા નાના નાના ચક્રો હોય છે અને એ ચક્રોના જે પૂર્ણદોલનો છે એ ચક્રના જે દોલનો છે તમે સાંભળ્યું છે નામ ક્વાર્ટ્સ ઘડિયાળ. મોટાભાગની ઘડિયાળમાં તમે જોયું હશે ક્વાર્ટ્સ લખેલું હોય છે આમ નીચે. તમે એનો ડાયલ ચેક કરજો તો ડાયલની અંદર આમ ક્વાર્ટ્સ લખેલું હોય છે. અહીંયા જે ક્વાર્ટ્સનો અર્થ જે છે એ ક્વાર્ટ્સ ક્રિસ્ટલ છે અને ક્વાર્ટ્સ ક્રિસ્ટલના જે દોલનો છે એ સમયનું નિયમન કરે છે. એટલે એવી જ રીતે સીઝિયમ એટોમિક ઘડિયાળમાં સીઝિયમ પરમાણુના દોલનો સમયને નિયમન કરે છે, સમયનું નિયમન કરે છે. અને સમયનું નિયમન કરવા માટે સીઝિયમ 133ના પરમાણુઓ સંક્રાંતિને અનુલક્ષીને જે ઉત્સર્જિત વિકિરણના જો આટલા દોલન જ્યારે પૂર્ણ કરે તે પરમાણુ ત્યારે સમજવાનું કે 1 સેકન્ડ સમય થયો છે. એ તમને એક MCQ પૂછાય છે. MCQ યાદ રાખશું આપણે કે કઈ ઘડિયાળ, જે વિશેષ યાદ જ રાખવાનું છે કે કઈ ઘડિયાળ ખૂબ જ ચોકસાઈ ધરાવે છે. કઈ ઘડિયાળ ખૂબ જ ચોકસાઈ ધરાવે છે તો આપણે કહીશું સીઝિયમ એટોમિક ઘડિયાળ. કઈ? સીઝિયમ એટોમિક ઘડિયાળ. સીઝિયમ એટોમિક ઘડિયાળ જે છે ખૂબ ચોકસાઈ દર્શાવે છે. અને એનું કારણ છે કે આવી ઘડિયાળો પોર્ટેબલ છે એટલે સરળતાથી તમે હેરાફેરી કરી શકો છો. એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરવી હોય તો પણ આપણે કરી શકીએ છીએ અને પોર્ટેબલ માનક ઉપલબ્ધ કરાવે છે. હવે પ્રશ્ન એ થયો કે આવી ઘડિયાળો સમયને કઈ રીતે મેન્ટેન કરતી હશે, સમયનું સંતુલન નિયમન કઈ રીતે જાળવી રાખતી હશે. તો એના માટેના થોડાક આપણે પ્રશ્નો નોટ કરીશું કે વાત કરીએ આપણા દેશની, ભારત દેશની,
આપણે તે ભારતીય પ્રમાણભૂત સમય જે છે, જેને IST તરીકે ઓળખવામાં આવે છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ જે છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ જે છે, જેને ગુજરાતીમાં બોલાય છે ભારતીય પ્રમાણભૂત સમય. શું બોલાય છે? ભારતીય પ્રમાણભૂત સમય. તો ભારતીય પ્રમાણભૂત સમયનું નિયમન કરવા માટે 4 CGM ઘડિયાળો દ્વારા, કેટલી યાદ રાખજો, દિલ્હી ખાતે 4 CGM ઘડિયાળો રાખેલ છે. અને આ 4 ઘડિયાળો જે છે એ સમય, ના બોલવું તો સેકન્ડ, અને આવૃત્તિ જે છે એ આવૃત્તિના રાષ્ટ્રીય માનાંક જાળવી રાખે છે. હવે કોઈને એવો પ્રશ્ન છે આમાં? તો હું કહું, સેકન્ડ એટલે કે સમય અને આવૃત્તિ એટલે નંબર ઓફ ઓસિલેશનનું જે મૂલ્ય છે, માનાંક, એને જાળવી રાખવાનું કામ આ 4 ઘડિયાળો એકી સાથે કરે છે. એટલે સમયમાં વિસંગતતા ઊભી થાય. માની લો કે એક ઘડિયાળ ખોટવાય, આપણી ભાષામાં બગડે, તો એની સાપેક્ષમાં અન્ય ઘડિયાળ ચાલુ હોય. અને આ કામ નવી દિલ્હી ખાતે જે NPL એટલે કે ભૌતિક પ્રયોગશાળા જે છે, આપણી રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા, ન્યૂ દિલ્હી ખાતે આપણી જે નેશનલ ફિઝિકલ લેબોરેટરી જે છે, રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા, રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા, અને રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા જે છે એમાં આ CGM એટોમિક ઘડિયાળનો ઉપયોગ થાય છે. ફરી એકવાર રિપીટ કરાવું વિદ્યાર્થીઓ, આપણે ત્યાં IST એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, ભારતીય પ્રમાણભૂત સમય, એમાં 4 CGM ઘડિયાળોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ન્યૂ દિલ્હી ખાતે જે આપણી NPL છે, રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા, નેશનલ ફિઝિકલ લેબોરેટરી, એમાં મૂકેલી 4 CGM ઘડિયાળો શું કામ કરે છે? તો કે જે સેકન્ડ અને આવૃત્તિનું જે રાષ્ટ્રીય વેલ્યુ છે, રાષ્ટ્રીય માનાંક જે છે, એને જાળવી રાખવાનું કામ કરે છે. અને સંપૂર્ણ જવાબદારી આપણા દેશમાં સમય અને આવૃત્તિના ભૌતિક માનાંકોની જાળવણી અને સુધારાની જે જવાબદારી છે, ફરી બોલું છું, સમય એટલે કે સેકન્ડ અને સેકન્ડનું મૂલ્ય અને દોલનોની સંખ્યાનું જે વેલ્યુએશન છે, જેવા ભૌતિક માનાંકો જે છે, મૂલ્યો, એ માનાંકોની માત્ર જાળવણી નહીં, જાળવણીની સાથે સાથે સુધારો, આની જવાબદારી જે છે એ જવાબદારી પણ મિત્રો NPLની છે. ફિઝિકલ લેબોરેટરી જે છે આપણી, તો નેશનલ ફિઝિકલ લેબોરેટરીનું કામ જે છે અથવા એની જવાબદારી જે છે એ આ વિશેષ છે. તો આપણો ભારતીય પ્રમાણભૂત સમય જે છે એ એટોમિક ઘડિયાળના જે સમૂહ સાથે આખો સાંકળવામાં આવ્યો છે. એમાં પણ એવું પણ મને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આમાં પણ શું સમયની અનિશ્ચિતતા હોઈ શકે? યસ. અને આ CGM ઘડિયાળોના સમય માપનની જે અનિશ્ચિતતા છે, હોઈ શકે ને, સમયની સાથે અનિશ્ચિતતા ઉત્પન્ન થવાની સંભાવના રહેલી છે, એના માટે એટમોસ્ફિયર પણ જવાબદાર છે. તો સમય માપનની જે અનિશ્ચિતતા છે, હું તમને કહીશ તો કદાચ નવાઈ લાગશે તમને, ±1 × 10⁻13. બહુ ઓછી કહેવાય. આનો અર્થ થયો 1/10⁻13. વિચાર કરો, 1/10⁻13, એટલે 10⁻13માં માત્ર 1 ભાગની અનિશ્ચિતતા, જે ઘણી જ ઓછી કહેવાય. આપણી ભાષામાં બોલવું હોય તો સમયની ખૂબ મોટી ચોકસાઈ કહેવાય.
આ ઘડિયાળ વડે એની ખૂબ મોટી ચોકસાઈ કહેવાય. એટલે ચોક્કસ કાર્યક્ષમતા CGM એટોમિક ઘડિયાળની હોય છે, આવું આ દર્શાવે છે. હવે આપણે વાત કરીએ કે આવી જે ઘડિયાળો છે, એટલે કે આ 4 ઘડિયાળની આપણે જે વાત કરીએ છીએ, 4 CGM ઘડિયાળ, એ અંદાજિત એક વર્ષમાં 3 માઇક્રોસેકન્ડ, કેટલી 3 માઇક્રોસેકન્ડથી વધુ પ્લસ ઓર માઇનસ થતી નથી. આનો મતલબ એ થયો કે ઘડિયાળ સમયમાં આગળ પણ નીકળી જતી નથી અને એ ઘડિયાળ સમયમાં પાછળ પણ રહેતી નથી. એનો ટાઈમ પિરિયોડિક માત્ર આટલો, પર યર ઓનલી 3 માઇક્રોસેકન્ડ. આ યાદ રાખજો, MCQ તરીકે પૂછાય. તો આવી આપણી એટોમિક જે ઘડિયાળો છે, CGM 4 ઘડિયાળોની વાત જે આપણે કરીએ છીએ, એક વર્ષમાં 3 માઇક્રોસેકન્ડથી વધુ આગળ કે પાછળ થતી નથી. અને સમય માપનની વિદ્યાર્થીઓ આવી પ્રચંડ જે ચોકસાઈ છે એને આપણે જો ધ્યાનમાં રાખીએ તો લંબાઈના જે SI એકમો છે એને જો આપણે પ્રકાશના એકમ વડે જો ભાગીએ, આપણે આગળ પણ વાત થઈ છે કે લંબાઈને તમે પ્રકાશના વેગ વડે ભાગો તો વિચાર કરો, લંબાઈનો એકમ શું થાય? મીટર. અને વેગનો એકમ શું થાય? મીટર પર સેકન્ડ. छेद का छेद अंश में, छेद का छेद अंश में, तो मीटर मीटर कट कर दे तो વધશે શું? સેકન્ડ. તો બોલો સમય નામની રાશિ મળે કે નહીં? હા કે ના? તો આપણે વિચાર કરીએ કે પર સેકન્ડ, એક સેકન્ડમાં 1 સેકન્ડની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે પર સેકન્ડ પ્રકાશે જે કાપેલું અંતર છે એ 3 × 10⁸ છે. એટલે આપણે 1 ભાગ્યા, હું ડાયરેક્ટલી લખતો નથી, વેલ્યુએશન આખું આટલું છે, બધાને યાદ રાખવાનું છે. 299, 792, 458. કોઈનો મોબાઈલ નંબર નથી હો? અહીંથી ફૂલ પોઈન્ટ શરૂ કરો. ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો બોલો આને આ રીતે લખી શકાશે? 1 ભાગ્યા 2.99 792 458 ગુણ્યા 10⁸. તો આને આમ પણ લખાય ને, 2.99 એટલે નિયરેસ્ટ ટુ 3 એટલે 3 × 10⁸. યાદ આવ્યું? આ પ્રકાશનો વેગ છે. અમે છેદમાં જે કિંમત મૂકીને એ પ્રકાશનો વેગ છે હવા કે શૂન્યાવકાશમાં 3 × 10⁸. તો આટલો ગુણોત્તર વેલ્યુએશન આપણે મેળવી શકીએ છીએ. અને આ છે મિત્રો લંબાઈના SI એકમને પ્રકાશ વડે જ્યારે 1 સેકન્ડની અંદર કાપેલ અંતર દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે ત્યારે આપણે આ રીતે લખી શકીએ છીએ. વિશ્વમાં ઘટતી જે પણ ઘટનાઓ છે એમાં સમય અંતરાલનો વિસ્તાર ખૂબ વિશાળ છે અને ઘણા બધા સમયના એવા અંતરાલો આપણને અહીંયા આપ્યા છે. એમાં તમારે કેટલાક સમયના અંતરાલો યાદ રાખવાના છે. તમારી બુકની અંદર પાના નંબર 23 ઉપર, અહીંયા બુકનો નમૂનો તમને બતાવું છું, તમે જોઈ શકો છો. અહીંયા પાના નંબર 23 ઉપર સમયગાળાનો વિસ્તાર અને માપક્રમ આપ્યો છે. એમાં એક વિશ્વનું આયુષ્ય તમે જો 10⁻17 અને કોઈ અતિ અસ્થાયી કણનો જીવનકાળ કેટલો છે? 10⁻24 સેકન્ડ. એટલે આપણી ભાષામાં સમયનો લઘુત્તમ વિસ્તાર કેટલો છે? 10⁻24 સેકન્ડ. 10⁻24 સેકન્ડ. અને મહત્તમ વિસ્તાર કેટલો છે? 10⁻17. આ યાદ રાખજો. બીજે ઘણા બધા વેલ્યુએશન તમારે યાદ રાખવા છે જેવા છે, જેમાં ખાસ કરીને તમારે જો યાદ રાખવાનું થાય તો એક તો છે માનવનો સરેરાશ જીવનકાળ 10⁹ છે. પૃથ્વીનો પરિભ્રમણકાળ કેટલો છે? પૃથ્વીનો ભ્રમણકાળ કેટલો છે? પ્રકાશને ચંદ્રથી પૃથ્વી સુધી આવતા લાગતો સમય કેટલો છે? પ્રકાશને સૂર્યથી પૃથ્વી સુધી આવતા લાગતો સમય કેટલો છે? આ બધા પ્રશ્નો એની સાથે જોડાયેલા છે. આપણી આંખ એક 10⁻1 સેકન્ડ એટલે 0.1 સેકન્ડમાં પલકારો કરે છે. ધ વિંક કેટલા છે? ધ્વનિ તરંગનો આવર્તકાળ કેટલો છે? રેડિયો તરંગનો આવર્તકાળ કેટલો છે? આ બધા પ્રશ્નો એની સાથે જોડાયેલા છે. તમે જેટલા વેલ્યુએશન યાદ રાખી શકો, પણ ખાસ 2 મૂલ્યો યાદ વિશેષ રાખવાના છે. એમ એક મૂલ્ય છે 10⁻17 એટલે 10⁻17 અને બીજું વેલ્યુએશન છે 10⁻24. એટલે અસ્થાયી કણનો જે જીવનકાળ છે, અસ્થાયી કણનો જે જીવનકાળ છે, કણનો જીવનકાળ એ 10⁻24 છે
અને વિશ્વનું આયુષ્ય વાત કરીએ આપણે, વિશ્વનું આયુષ્ય તો તમે જોઈ શકો છો 10⁻17 સેકન્ડ. તમને પરીક્ષામાં MCQ તરીકે પૂછાય છે કે સમયનું મહત્તમ પરિમાણ ભાગ્યા સમયનું લઘુત્તમ પરિમાણ. તો મહત્તમ પરિમાણ 10⁻17 અને લઘુત્તમ 10⁻24. 10⁻24 આપણે ઉપર લઈ જઈશું તો 10⁻17 + 24 તો કેટલી ઘાત થશે વિદ્યાર્થીઓ? બોલીએ તો 10⁻41 જેટલું વેલ્યુએશન થાય. આ પરીક્ષામાં MCQ તરીકે પૂછાય છે, યાદ રાખજો. તો આપણો પ્રશ્ન એ છે કે સમયની વાત કરી તો તમે જોયું સમયના મહત્તમ અને લઘુત્તમ મૂલ્યોની આપણે વાત કરી તો એનો રેશિયો તમે જુઓ, ગુણોત્તર વેલ્યુએશન જુઓ 10⁻41 જેટલું મળે છે આપણને. કેટલું? 10⁻41 જેટલું. હવે તમને કોઈને યાદ હોય તો આપણે દળનું જે મહત્તમ મૂલ્ય લખતા હતા, દળનું મહત્તમ મૂલ્ય ભાગ્યા દળનું આપણે લઘુત્તમ મૂલ્ય લખીએ તો દળનું મહત્તમ મૂલ્ય યાદ છે? તારા વિશ્વનું દળ એટલે કે ગેલેક્સીનું દળ, અને ભાગ્યા લઘુત્તમ મૂલ્ય આપણે ઇલેક્ટ્રોનનું માસ લખતા તો કોઈને યાદ હોય તો 10⁻30 કાં તો 10⁻31. તમે જો 10ની ઉપર 55 થાય પ્લસ 30 થાય એટલે 10ની કેટલી થશે? અહીંયા ટોટલ 85. 10⁻85 ને જો હું એપ્રોક્સિમેટલી 10⁻82 લખું, તમને એમ થતું કે સાહેબ કેમ એવું 85 ને તમે 82 તરીકે લખો એપ્રોક્સિમેટલી? તો તમે જો 10ની જે 82 જે છે 10⁻41 ઘાતની ઘાત તો ઘાતાંકોનો ગુણાકાર. અને તમે જો આ વેલ્યુએશન કેટલું થાય 10⁻41 આખાની 2 તો આ બેનો ગુણાકાર કરો એટલે 41 દુ 82. તમે જોઈ શકો છો કે આનું રિલેશન જે છે એ સમયના મહત્તમ અને લઘુત્તમ મૂલ્યના વર્ગ જેટલું મળે છે દળનું. એટલે દળને સમયને પણ કંઈક ઇન્ટર રિલેશનશીપ હોય એવું આની પરથી ફલિત થાય છે. એવા પુરાવા આપણા ભૌતિકશાસ્ત્રે આપ્યા છે વિદ્યાર્થીઓ. આ વિશેષ યાદ રાખશો. આ વાત થઈ આપણા સમયના માપનના સંદર્ભમાં વિદ્યાર્થીઓ. હવે મારે જે ચર્ચા કરવાની છે ખાસ કરીને સાધનની સચોટતા, ચોકસાઈ અને માપનમાં રહેલી ત્રુટિઓ. પણ એના પહેલાં આપણે કેટલીક ખૂબ અગત્યની એવી ભૌતિક રાશિઓ વિશે પણ ભણવું છે. મારે તમને 50 જેટલી, કેટલી યાદ રાખજો, 50 જેટલી ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો લખતા શીખવાડવું છે. આપણે એકલા પારિમાણિક સૂત્રો નહીં શીખીએ વિદ્યાર્થીઓ, પણ પારિમાણિક સૂત્રોની સાથે સાથે આપણે એના એકમોનું રૂપાંતરણ પણ હું તમને સાથે સાથે શીખવાડીશ. તો આજે આપણે શરૂઆતની 10 રાશિઓ વિશેની માહિતી મેળવીશું. કેટલી? 10 રાશિ વિશેની. કોઈપણ રાશિનું પારિમાણિક સૂત્ર લખવું કઈ રીતે એ મારે તમને શીખવાડવું છે. તો આપણી પાસે જે રાશિઓ છે, રાશિઓ અને તે રાશિઓના પરિમાણો અને પ્લસ એના પારિમાણિક સૂત્રો. રિયલમાં આ પારિમાણિક સૂત્રોથી શું ફિક્સ થાય છે? તો કોઈપણ રાશિનું પારિમાણિક સૂત્ર લખવા માટે આપણી પાસે MLT ફોર્મ પહેલાં હું તમને સમજાવું. કોઈપણ રાશિનું પરિમાણ આપણે મુખ્યત્વે આગળ ચર્ચા કરીશું બીજી, પણ મોટા ભાગે MLT ફોર્મમાં લખાય છે. એમાં M જે છે એ માસ છે, L એ લેન્થ અને T એ ટાઈમ. ફરી એકવાર બોલું, આ રાશિ દળ, આ જે રાશિ છે અંતર કે લંબાઈ, અને આ રાશિ જે છે સમય. એટલે આ માસ તરીકે લેવાનું છે, આ લેન્થનું પરિમાણ છે અને આ છે ટાઈમનું પરિમાણ. કોઈપણ રાશિનું પારિમાણિક સૂત્ર MLT ફોર્મમાં લખાય. આપણે એક એક્ઝામ્પલથી શરૂઆત કરીએ, બહુ બેઝિકલી. તમે અન્ય વિડીયો ઘણા બધા જોયેલા હશે, પણ વિદ્યાર્થીઓ વિશેષ યાદ રાખજો. 50 જેટલી રાશિઓના હું તમને પહેલાં પારિમાણિક સૂત્ર શીખવાડીશ, ગોખવાના નથી. પહેલી રાશિ દાખલા તરીકે આપણી પાસે છે અંતર. તો અંતરનો સિમ્બોલ શું કરીએ છીએ આપણે? ડિસ્ટન્સ, તો D. હવે મારે એનું પારિમાણિક સૂત્ર લખવું છે, પણ તમને એકમ તો બધાને ખ્યાલ જ છે કે આનો એકમ શું થાય? મીટર. પણ કયો એકમ થયો? MKS. પણ કોઈ કહે આનો CGS એકમ શું થાય? તો સેન્ટીમીટર. કોઈ શક? ન વાંધા. તો હવે તમને અંતરનું કોઈ પારિમાણિક સૂત્ર પૂછે, અંતરનું પારિમાણિક સૂત્ર, અંતરનું પારિમાણિક સૂત્ર. તો કોઈપણ રાશિનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો તે રાશિની જે સંજ્ઞા છે
એને આપણે પહેલાં મોટા કૌંસમાં બતાવવાની. આ બાજુ જુઓ અને પછી લખી દેવાનું અહીંયા એમ, એલ અને ટી. ચલો, અંતર નામની જે રાશિ છે એમાં આ કયું પરિમાણ હાજર છે? ખકડા. લેન્થ છે, માસ છે કે ટાઈમ છે? બોલો 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 બોલો. તો કોઈ કહેશે કે સાહેબ લેન્થ છે, હે ને? અંતર એ લેન્થ રજૂ કરે છે. એટલે તમે જો મીટર લખીએ છીએ તો મીટર 1 ટાઈમ એટલે એલની 1 ઘાત. તો બાકીના બે પરિમાણ હાજર નથી, તો બાકીના બે પરિમાણની ઘાત કેટલી કરી દેવાની? 0. યાદ કરો, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે શું થઈ જાય? 1. 1 ગુણ્યા એલની 1 ઘાત ગુણ્યા, અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1. 1 એકા 1 એટલે પારિમાણિક સૂત્ર થશે એલની 1 ઘાત. હવે પારિમાણિક સૂત્રને પણ કૌંસમાં આ રીતે દર્શાવી શકાય. તમે જુઓ આ રીતે. હવે વિદ્યાર્થી પ્રશ્ન પૂછે કે સાહેબ આ બેમાંથી સાચું કયું? આ સાચું કે આ સાચું? બંને સાચા. બંને એક જ થયું ને બેટા? એમની 0 L1 T0 અથવા તો એલની 1. હા કે ના? બોલો. અંદર ને અંદર આ પાડો તો એલની 1 ઘાત, કારણ કે લંબાઈનું એક જ પરિમાણ છે. હવે પારિમાણિક સૂત્ર કોનું? અંતરનું. આ પારિમાણિક સૂત્ર અંતરનું ગણવાનું કે લંબાઈનું કે પહોળાઈનું કે ઊંચાઈનું કે સ્થાનાંતરનું? આ પારિમાણિક સૂત્ર કોનું વિદ્યાર્થીઓ? ત્રિજ્યાનું, વ્યાસનું, પરિઘનું કે કેન્દ્ર લંબાઈનું કે તરંગ લંબાઈનું કે પછી પ્રકાશ વર્ષનું કે એસ્ટ્રોનોમિકલ યુનિટનું કે પાર્સેકનું કે ત્રિયક ઊંચાઈનું? જે હરિતારા નામ છે 1000. વિચારો, આ બધી જ રાશિઓ જે છે લેન્થ રજૂ કરે છે. લેન્થ, ઓનલી લેન્થ. અને ઓનલી લેન્થ એટલે તમે લખ્યું છે એલની 1 ઘાત. ઓકે, તો એક ક્લિયર થઈ ગઈ આપણી રાશિ. નંબર 2 આપણી સામે છે દળ, જેને આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ માસ. એનો આપણે સિમ્બોલ શું કરશું? બોલો, સ્મોલ એમ. હવે એનો એકમ આવડવું જોઈએ. જો કોઈ પણ રાશિનું પારિમાણિક સૂત્ર લખતા પહેલાં એનો એકમ જરૂરી છે, કેજી અથવા ગ્રામ. હવે જેનું પારિમાણિક સૂત્ર રજૂ કરવું હોય MLT ફોર્મમાં, બોલો MLT, તો કોની ઘાત આવશે? બોલો, માસની. માસ ઇઝ 1 ટાઈમ, લેન્થ 0 ટાઈમ, ટાઈમ 0 ટાઈમ. તો પારિમાણિક સૂત્ર કેવી રીતે લખાય? એમની 1 ઘાત. આ બે સાચા, બંને સાચું છે, ગમે તે રીતે તમે લખો. ત્રીજી રાશિ છે આપણી પાસે મિત્રો ટાઈમ, સમય, પિરિયોડિક ટાઈમ. એનું સિમ્બોલ આપણે ટી કરીએ છીએ. તો બોલો હવે એનું પારિમાણિક સૂત્ર બોલો સમયનું, MLT. બોલો ટાઈમમાં ટાઈમ, બાકીના 2. તો એમની 0 ઘાત 1, એલની 0 ઘાત 1. તો પદ શું વધ્યું? ઓનલી ટીની 1. એટલે પારિમાણિક સૂત્ર થઈ ગયું T1. કેટલું સરળ છે ને? પણ જેમ જેમ આગળ વધશું તેમ તેમ થોડો ઉમેરો થતો જશે. 4 નંબરની રાશિ છે આપણી પાસે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ બોલે તો એરિયા. હવે ક્ષેત્રફળ ગમે તે હોય, તમે એક્ઝામ્પલ આપો કોઈ પણ એક ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. સામાન્ય રીતે આપણે ક્ષેત્રફળ બોલતા હોઈએ છીએ ચોરસનું કે લંબચોરસનું. તો આપણને ખ્યાલ છે કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ બોલો બાળકો, લેન્થ ઇન્ટુ બ્રીથ. બ્રીથ લેન્થ સરખા જ હોય એટલે લેન્થ ઇન્ટુ લેન્થ, L². લંબચોરસની વાત કરીએ ધ્યાન રાખો તો લેન્થ ઇન્ટુ બ્રીથ. પણ તમે જોયું લંબાઈ એટલે એકમ બોલો મીટર, એનો વર્ગ એટલે મીટર સ્ક્વેર. એટલે ક્ષેત્રફળનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. ક્ષેત્રફળનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. એનો CGS એકમ શું થાય? સેન્ટીમીટર સ્ક્વેર. હવે તમે ક્ષેત્રફળ કોઈ પણનું બોલો સાહેબ, એકમ તો આ જ રહે. કોઈ કીધું ને ગોળાનું ક્ષેત્રફળ બોલો 4πr². તો તમે આ તો મૂલ્ય છે,
તો બાકી શું રહ્યું? ત્રિજ્યા. મીટરનો વર્ગ, મીટર સ્ક્વેર. બહુ ઇઝી છે. તો પહેલું શું યાદ રાખવાનું છે? પહેલું યાદ રાખવાનું છે ક્ષેત્રફળનો એકમ. તો ક્ષેત્રફળનો એકમ શું થશે? ચોથા નંબરની જે રાશિ છે આપણી ક્ષેત્રફળ, તો તમે જોયું ક્ષેત્રફળની એરિયા આપણે બોલીએ છીએ, એનો એકમ થશે મીટર સ્ક્વેર. બોલો, હવે પારિમાણિક સૂત્ર આવડશે બાળકો? બોલો, કોઈપણ રાશિનું પારિમાણિક સૂત્ર મેળવવા માટે તે રાશિની સંજ્ઞાને મોટા કૌંસમાં મૂકવાની. ક્લિયર? અને સામે લખી દેવાનું MLT. બોલો, ક્ષેત્રફળમાં દળ છે? ના. ટાઈમ છે? ના. લેન્થ છે? યસ. મીટર. નોટ ઓનલી મીટર બટ મીટર સ્ક્વેર. તો અહીંયા Lની 2 ઘાત. લંબાઈનું જેટલી ટાઈમ પરિમાણ હોય એટલી ઘાત મૂકવાની. દળનું જેટલી ટાઈમ પરિમાણ હોય એટલી ઘાત મૂકવાની. ટાઈમનું જેટલી ટાઈમ પરિમાણ હોય એટલી ઘાત મૂકવાની. આશા રાખું ખ્યાલ આવી ગયો હશે. હવે કદ અને ઘનફળ. કદ અથવા ઘનફળ, જેને આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ વોલ્યુમ. યાદ રાખજો, શું બોલાય છે ને? વોલ્યુમ. કોઈ પણ એક કદનું સૂત્ર બોલો. દાખલા કે ગોળાના કદનું સૂત્ર આપણે બોલતા હોય તો 4/3 પાઈ r ઘન. તો તમે જો આરનો ઘન એટલે મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર. તો એકમ શું થશે? બોલો બોલો, મીટરનો ઘન. CGS એકમ શું થશે? સેન્ટીમીટરનો ઘન. વેરી ઇઝી. કોઈ પણ કદનું સૂત્ર બોલો. દાખલા તરીકે લંબઘનનું સૂત્ર બોલો. લેન્થ ઇન્ટુ બ્રીથ ઇન્ટુ હાઇટ. તમે જો મીટર મીટર મીટર, મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર. હવે એમ ના કહેતા મીટર ઘન કેમ થાય? આધાર સરખા, ઘાતાંકનો સરવાળો એમ ઘન. તો થઈ ગયું મીટર ઘન. અને શું લખવાનું બોલો? શું શીખવાડ્યું હમણાં? પારિમાણિક સૂત્ર કેવી રીતે લખવાનું? કોઈ પણ રાશિની સંજ્ઞાને મોટા કૌંસમાં દર્શાવો અને પછી લખી દો સામે MLT. બોલો, M 0 ટાઈમ, T 0 ટાઈમ, બટ L 3 ટાઈમ. તો હવે તમને પૂછે કે કદના કે ઘનફળના પારિમાણિક સૂત્રમાં લંબાઈનું પરિમાણ કેટલું? તો બોલવાનું 3. સમયનું પરિમાણ કેટલું? 0. દળનું પરિમાણ કેટલું? 0. હવે આપણે કહીએ વાત 6 નંબરની રાશિ સમતલ કોણ. આ મેં તમને ભણાવેલું છે. સમતલ કોણ નામની રાશિ આપણે ભણી ગયા છીએ વિદ્યાર્થીઓ, અને એનું બેઝિક સૂત્ર પણ મેં તમને શીખવાડ્યું છે. યાદ કરો, ચાપ ભાગ્યા ત્રિજ્યા. કારણ કે સમતલ કોણ દેટ મીન્સ ખૂણો. યાદ આવ્યું? કહું, ખત્રી ચા. કઈ ચા? ખત્રી ચા. ખૂણો ગુણ્યા ત્રિજ્યા બરાબર ચાપ. તો ખૂણો બરાબર શું થાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે ચાપનો એકમ, આમ તો સિમ્પલ તમને બધાને ખબર છે કે આનો એકમ આપણે શું લખીએ છીએ? રેડિયન. શું લખીએ છીએ બોલો? રેડિયન. પણ તમે જો ચાપ મીટર, ત્રિજ્યા મીટર, મીટર મીટર કટ તો આનું પારિમાણિક સૂત્ર શું થઈ ગયું? MLT ફોર્મમાં લખીએ તો 0 0 0. યાદ રાખજો, આ રાશિ પરિમાણ રહિત છે. તમે જો એક પરિમાણ નહીં. તમે જો M ની 0, L ની 0, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1. આ રાશિ પરિમાણ રહિત છે, પરંતુ એકમ રહિત નથી. કેમ? કારણ કે એનો એકમ રેડિયન છે. યાદ રાખજો, આ રાશિ પરિમાણ રહિત છે પણ એકમ રહિત નથી. એકમ તો છે એને, ભલે પરિમાણ ન હોય. એવી જ એક રાશિ મેં તમને સમજાવેલી, શીખવાડેલી છે આપણે. યાદ કરો, ઘનકોણ, જેનો સિમ્બોલ આપણે શું કરતા હતા? ઓમેગા. અને એનું બેઝિકલી સૂત્ર બધાને યાદ હશે લગભગ. ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. એટલે સૂત્ર આપણું આવું તો યાદ કરો, ડેલ્ટા A બાય R². કોઈ કહેશે સાહેબ આનો એકમ તો બધાને યાદ છે, સ્ટી રેડિયન. શું લખાય છે એકમ? સ્ટી રેડિયન. પણ તમે જો ક્ષેત્રફળનો એકમ બોલો, સામે જ બોલો મીટર સ્ક્વેર. છેદમાં ત્રિજ્યાનો વર્ગ બોલો મીટર સ્ક્વેર. જો મીટર સ્ક્વેર કટ. તો ઘનકોણનું પારિમાણિક સૂત્ર શું થશે બોલો? MLT.
M0 L0 T0. એટલે આ રાશિ પણ કેવી છે? પરિમાણ રહિત છે, પરંતુ એકમ રહિત નથી. આ રાશિ પરિમાણ રહિત ચોક્કસ છે, પણ એકમ રહિત નથી. એ વિશેષ યાદ રાખશો. તો યાદ રહી ગયું બાળકો બધાને આટલું? કેટલી રાશિઓ થઈ? 7. હવે રાશિ નંબર 8. આજે મારે તમને 10 રાશિઓ જે ભણાવવાની છે એ પૈકીની એક છે ઘનતા. જો વિદ્યાર્થીઓ આને ખરેખર ઘનતા શબ્દ કરતાં આપણે દળ ઘનતા બોલીએ તો વધારે સારું છે. અને આની જે સંજ્ઞા છે એ સંજ્ઞા ડી લખાય છે અથવા તો રો. આનો ઉચ્ચાર યાદ રાખજો. શું બોલે? રો. ડેન્સિટી. ડી બોલે તો ડેન્સિટી. તો દળ ઘનતાનું જે બેઝિક સૂત્ર છે, દળ ઘનતા રો બરાબર દળ ભાગ્યા કદ, એટલે માસ ડિવાઈડ બાય વોલ્યુમ. રહેશે યાદ બધાને? હવે તમારે એવી રાશિઓ આવશે કે જેમાં સૂત્ર યાદ રાખવાનું, એનો એકમ યાદ રાખવાનું, એનું રૂપાંતરણ યાદ રાખવાનું, એનો એમકેસ એકમ યાદ રાખવાનો, એનો સીજીએસ એકમ પણ યાદ રાખવાનો, અને પછી એની પરથી પારિમાણિક સૂત્ર મેળવવાનું. તો વેરી સિમ્પલ. એકમ બોલો તો પેલો અંશમાં શું છે? દળ. અંશમાં શું છે? દળ. છેદમાં શું છે? કદ. તો દળનો એકમ કિલોગ્રામ અને કદનો એકમ મીટર ઘન. આ બે રાશિઓ તમે આગળ ભણી ગયા હે ને? દળ અને કદ. કિલોગ્રામ પર મીટર ઘન. અથવા શું થશે? સીજીએસમાં લખવું તો ગ્રામ પર સેમી ઘન. વિદ્યાર્થી પરીક્ષામાં એક રૂપાંતરણ પૂછે છે, શીખવાડ દો સાથે સાથે MCQ તરીકે. ચલો, 1 કિલોગ્રામ પર મીટર ઘન બરાબર કેટલા ગ્રામ પર સેમી ઘન? આવડશે બધાને? બોલજો. 1 કિલોના પહેલા ગ્રામ કરો તો કે 1000. અને મીટરના સેન્ટીમીટર કેટલા? ફરી બોલો. મીટરના સેન્ટીમીટર કેટલા? મીટરના સેન્ટીમીટર કેટલા? 100. પણ એનો ઘન, એનો શું થશે? ઘન. તો 10³ ભાગ્યા 2 તરી 6. 10³ 10/6 તો 10⁻3. હવે એમના પૂછતા કેમ આવ્યું? 6 ઘાત ઉપર જાય એટલે -6, તો 3 - 6 10⁻3. તો આ ખાલી જગ્યામાં આપણો જવાબ કેટલો આવશે? 10⁻3. હવે આનાથી ઉલટું પૂછે તો 1 ગ્રામ પર સેમી ઘન બરાબર કેટલા કિલોગ્રામ પર મીટર ઘન? તો આવડશે બધાને? તો 10⁻3. તો ઉલટાઈ નાખવાનું. 10ની કેટલી ઘાત થઈ જાય? +3. એટલે 1 ગ્રામ ભાગ્યા સેમી ઘન. આનો અર્થઘટન આવું થાય બેટા કે 1 સેમી ઘન જેટલા કદમાં 1 ગ્રામ વસ્તુ, એમ અહીંયા 1 મીટર ઘનમાં તો કે 1000 કિલોગ્રામ વસ્તુ. કમ્પેરિઝન છે, ઇક્વલ ટુ છે વચ્ચે જુઓ. અને હવે આનું પારિમાણિક સૂત્ર બોલો ઘનતાનું. તો કોઈ પણ રાશિનું પારિમાણિક સૂત્ર શોધવું હોય તો પહેલા મોટા કૌંસમાં રાશિની સંજ્ઞા લખવાની. અહીંયા સંજ્ઞા તરીકે મેં જુઓ રો લખ્યું છે. અને હવે લખવાનું MLT. હવે તમારો જે એકમ છે એમાં તમે જુઓ કિલોગ્રામ પર મીટર ઘન. કિલોગ્રામ એટલે દળ. ફરી બોલું, કિલોગ્રામ એટલે દળ. દળ 1 વાર, 2 વાર કે 3 વાર? તો કે 1 વાર. તો અહીં મૂકો 1. છેદમાં તમે જો લેન્થ. લેન્થ એટલે મીટરનો ઘન. તો અહીં લખવાનું મીટરનો ઘન. એ માઇનસ કેમ આવ્યું? છેદમાં છે. અને સમયનું 0. હજી ખબર ના પડી. જુઓ, અંશમાં દળની 1 ઘાત અને છેદમાં લંબાઈની 3 ઘાત. હવે ટાઈમ તો છે જ નહીં, તો આ એમની 1 ઘાત અને એલની 3ને ઉપર લઈ જાઓ એટલે એલની -3, ટીની 0. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ઘનતામાં દળનું પરિમાણ કેટલું? ઘનતામાં લંબાઈનું પરિમાણ કેટલું? તો દળનું પરિમાણ કેટલું? 1. લંબાઈનું પરિમાણ કેટલું? -3. અને સમયનું પરિમાણ કેટલું? તો સમયનું પરિમાણ 0. આવડશે? 1 -3 0. બોલો લક ક્યાં જાય? આટલું ક્લિયર? તો આ ઘનતા નામની રાશિથી વિદ્યાર્થીઓ
એ જ રીતે આપણી સામે એક રાશિ છે ઝડપ ઓબ્લિક વેગ. ઝડપ ઓબ્લિક વેગ, જેને આપણે વેલોસિટી અથવા તો સ્પીડ તરીકે લઈએ છીએ. અને એનું બેઝિક સૂત્ર હાલ યાદ રાખો, 9મા ધોરણમાં આવી ગયું, અંતર ભાગ્યા સમય. અને વેગ તરીકે લખીએ તો સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર ભાગ્યા સમય. હવે આપણે એટલું જ યાદ રાખવાનું કે અંશમાં કઈ રાશિ છે? અંતર. એકમ બોલ, મીટર. સમયનો એકમ સેકન્ડ. એ જ રીતે સ્થાનાંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ. અથવા મીટરની જગ્યાએ CGS લખવું હોય તો સેન્ટીમીટર, બાકી સેકન્ડ તો સેકન્ડ જ રહે. બોલો, હવે આનું પારિમાણિક સૂત્ર આવડે કે નહીં? ઝડપનું કે વેલોસિટીનું પારિમાણિક સૂત્ર આવડે કે નહીં? MLT. બોલો, અંશમાં મીટર. કોનું પારિમાણિક સૂત્ર બોલો? લંબાઈ. તો લેન્થની 1 ટાઈમ અને છેદમાં સેકન્ડ. છેદમાં છે જો તો T ની -1, તો દળની 0. પારિમાણિક સૂત્ર યાદ રહેશે, M0L1 T-1. લોક કિયા જાય બાળકો. ને આપણી 10 નંબરની રાશિ, આપણે જે 50 પારિમાણિક સૂત્રો શીખવાના છીએ એ પૈકીની 10મા નંબરની રાશિ છે આપણી પાસે પ્રવેગ, એક્સરેલેશન. પ્રવેગને શું કહીએ છીએ? એક્સરેલેશન. એક્સિલેટર ઉપરથી શબ્દ છે આ. તો પ્રવેગનું સામાન્ય સૂત્ર આપણે 9મા ધોરણમાં ભણતા હતા, વેગનો ફેરફાર ભાગ્યા સમય. વેગનો ફેરફાર ભાગ્યા સમય. ચલો આટલું જ યાદ રાખવાનું કે અંશમાં શું છે? અંશમાં શું છે? વેગ. છેદમાં શું છે? સમય. હવે વેગનો એકમ બોલો, મીટર પર સેકન્ડ. અને છેદમાં સમયનો એકમ બોલો, સેકન્ડ. તો અંશ કા છેદ છેદ में, એટલે શું થશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર ના લખવું હોય તો મીટર ઇન્ટુ સેકન્ડ (-2). આ બે એક જ થયા. સેકન્ડની 2 ઘાત છે અને ઉપર લખો તો સેકન્ડની -2 ઘાત. એટલે આને બોલાય કઈ રીતે ઉચ્ચારમાં? મીટર ઇન્ટુ સેકન્ડ (-2) એટલે એની ઘાત, અથવા મીટર પર સેકન્ડ સ્ક્વેર પણ બોલાય. એટલે આ બંને સેમ છે. બોલો, આ પ્રવેગનો એકમ થયો. હવે બેઝિકલી એનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો પહેલાં આપણે લખી દેવાનું MLT. હવે બોલો, અંશમાં શું છે? મીટર. તો લંબાઈની 1. અને સેકન્ડનો સ્ક્વેર છે, અથવા તો સેકન્ડ તમે જો એમાં લખ્યું સેકન્ડની -2 ઘાત, તો સમયનું પરિમાણ કેટલું થશે? T-ની -2 અને દળનું 0. બોલો, ક્લિયર? તો પ્રવેગ, તો વેગનો ફેરફાર ભાગ્યા સમય. અંશમાં વેગ, છેદમાં સમય. વેગનો એકમ મીટર પર સેકન્ડ, છેદમાં સેકન્ડ. અંશ કા છેદ છેદ में. એટલે તમે જો લંબાઈનું 1 ટાઈમ અને સમયનું 2 ટાઈમ પણ છેદમાં, એટલે ઉપર લખો તો T-ની -2. તો આ થયું પ્રવેગનું પારિમાણિક સૂત્ર. તમને પરીક્ષામાં MCQ પૂછાય, પ્રવેગનું પારિમાણિક સૂત્ર લખો, વેગનું પારિમાણિક સૂત્ર લખો, ઘનતાનું પારિમાણિક સૂત્ર લખો, ઘનકોણનું પારિમાણિક સૂત્ર જણાવો, સમતલ કોણનું પારિમાણિક સૂત્ર જણાવો, કદનો એકમ અને પારિમાણિક સૂત્ર, ક્ષેત્રફળનો એકમ અને પારિમાણિક સૂત્ર, સમયનું પારિમાણિક સૂત્ર, દળનું પારિમાણિક સૂત્ર, અંતરનું પારિમાણિક સૂત્ર. તો આ બધી જ જે બાબતો છે એ બધી જ બાબતો આની સાથે જોડાયેલી છે. તો હું આશા રાખું કે તમને આનો થોડો ઘણો ખ્યાલ આવી ગયો છે. આ તમામ બાબતો નોટ કરજો. 10 પારિમાણિક સૂત્ર તમે ઘરેથી વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. લોક કિયા જાય. તો બાકીનું સેશન આપણે આવતીકાલે જોઈશું. આભાર. ઘરે રહો, સુરક્ષિત રહો.